નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારી સ્થિત જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોના વિશિષ્ટ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બેન્ડ વાજા અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ વચ્ચે તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. સમગ્ર માહોલ ગૌરવ અને ઉત્સાહથી છલકાતો જોવા મળ્યો. આ પ્રસંગે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાણાની, ધારી ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારીના પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ખાસ કરીને આ કાર્યક્રમ દરમિયાન પત્રકારોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જીએન દામાણી હાઈસ્કૂલના એસ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ અને ગૌરવના માહોલ વચ્ચે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજરોજ અત્રે જીએન દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે ધારી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ હોદ્દેદારો, માનનીય પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ પટણી, કારોબારી ચેરમેન માનનીય શ્રી મનસુખભાઈ ભુવા સહિત સૌ પદાધિકારીને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આજે યોજાયેલો. આ કાર્યક્રમના અધ્યક્ષપદે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ ઉપસ્થિત રહેલા. એવી જ રીતે અમારા આ વિસ્તારના વિકાસ પુરુષ કહી શકાય એવા માનનીય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા. ચલાલા જગ્યાના લઘુમહંત અને જિલ્લા પંચાયતના માનનીય ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહેલા. આ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને અમારી આ નગરપાલિકાના વડા માનનીય શ્રી જયદીપભાઈ બસિયાને આવકારવા માટેના, સન્માનિત કરવા માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા.